हेलो विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। તો આજે આપણે જોઈએ પોઈન્ટ ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં। તો ગ્રાહક પોતે। બીજો પોઈન્ટ છે કેન્દ્ર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર। ત્રીજો ગ્રાહક મંડળ કે જે કંપની ફાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય અથવા કોઈ એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ સ્વરૂપ કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય અથવા કોઈ માલ કે ચીજવસ્તુ સેવા ખરીદવાની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબની કોઈ સભ્ય માલ કે સેવાના તૂટ કે ખામી બદલ થયેલ નુકસાનમાં સામે ફરિયાદ કરી શકે છે। જો કોઈ ઉત્પાદક વિક્રેતા ગ્રાહકની સાચી યોગ્ય સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે અથવા તૈયારી ન બતાવે તો જો અહીંયા કહે છે કે જો ઉત્પાદક એટલે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એને ઉત્પાદક કહેવાય અને વિક્રેતા ગ્રાહકની સાચી યોગ્ય સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ રાજ્ય કમિશનર રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગ્રાહક મંડળ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે। જ્યારે માલ કે સેવામાં તૂટી કે ખામી જણાય ત્યારે આ કરાર હેઠળ તે કાયદા હેઠળ તેનું પાલન કરવું જરૂરી હોય છે। તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીની સેવા ઉણપ ગણાય। આમ વસ્તુની ગુણવત્તા પ્રકાર અને શુદ્ધતા વજન સંબંધી ઘાટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે। હવે આપણે જોઈ શકીએ કે ફરિયાદ કેવી રીતે કરવી। ફરિયાદની અરજી સરળ છે, સ્પષ્ટ સાદી સરળ ભાષામાં ટાઈપ કરી અથવા આપણે હસ્તાક્ષર કે લખી કરી શકીએ છીએ અથવા ઈમેલ પણ કરી શકીએ છીએ। કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગતનામું કરવું પડે છે। અરજીના અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ। ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખેલા હોવા જોઈએ। આરોપ સંદર્ભ જે કંઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણે નકલો બીડવી, એટલે કે જે આરોપ સંદર્ભે આરોપ સામે જે હોય પુરાવા દસ્તાવેજો એની નકલો જોડવી, ક્યારેય પણ મૂળ પુરાવા જોડવા નહીં। બિલની કાચી પાકી રસીદ બીડવી અને પેમેન્ટ ચેકથી થયું હોય તો તેની વિગત લખવી। વિક્રેતાઓ કરેલી શરતો જાહેર ખબરની નકલ, ગેરંટી વોરંટી કાર્ડ, પેમ્ફલેટ અને પ્રોસ્પેક્ટની નકલો બીડવી। અરજી સામે માગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમિત મુજબ ફી ભરેલ જે તે ગ્રાહકના ફોરમમાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકે છે। ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે એવા 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકે છે। કોઈપણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા માર્ગદર્શન કે માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર છે 1811-4000 ઉપરની માહિતી મેળવી શકે છે, માર્ગદર્શન લઈ પણ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો પાઠ 18નો આખો સ્વાધ્યાય લખવાનો રહેશે।